નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્યની વાત આપણે કરતા હતા. આગળના વિડિયોમાં આપણે ચુંબકત્વની હિસ્ટ્રી લઈ ગયા. એની સાથે સાથે ચુંબકીય ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓની પણ વાત કરી ગયા અને તરંગનું મિકેનિક્સ સાથે એની સરખામણી પણ આપણે કરી ગયા. હવે આગળ આજે આપણે ઇલેક્ટ્રોનિક્સ અને મેગ્નેટિક્સની ભૌતિક રાશિઓની સરખામણી કરશું. લાસ્ટ ટાઈમ વિડિયોમાં આપણે વાત કરી હતી કે મેગ્નેટિક્સમાં જે આપણે ચુંબકીય ડાયપોલ લેશું. ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક. આપણે કીધું હતું કે ચુંબકને હવેથી આપણે ચુંબકીય ડાયપોલ તરીકે ઓળખીશું. એવી રીતે ઇલેક્ટ્રોનિક્સમાં હોય છે વિદ્યુત ડાયપોલ, અને વિદ્યુત ડાયપોલ જેવા જ ગુણધર્મો ચુંબકીય ડાયપોલના એટલે કે ચુંબકના છે. એટલે એ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને મેગ્નેટિક્સની સરખામણી કરી શકાય છે. જોઈએ, જેમ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય ડાયપોલની અંદર, એમ અહીંયા ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ N અને S હોય છે. વિદ્યુત ડાયપોલ છે એમાં એક +q, બીજો -q અને વચ્ચેનું અંતર હોય છે 2a. ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. એને સદિશ p વડે દર્શાવીએ તો સદિશ p બરાબર q * 2a. એની દિશા છે એ ઋણ થી ધન. આપણે પણ યાદ રાખ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તો કે ધન થી ઋણ, બરાબર એનાથી વિરુદ્ધ દિશા ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન. એનો એકમ શું તો કે q નો એકમ કુલમ, 2a બે વચ્ચેનું અંતર છે એટલે મીટર, એટલે એનો એકમ થશે કુલમ * મીટર. જેમ આમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એમ અહીં છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. પછી આ વિદ્યુત ભારોનું મૂલ્ય છે, તો આ જે છે એ છે ધ્રુવોનું મૂલ્ય. એને કહેવામાં આવે છે ધ્રુવમાન. હા, ચુંબકીય ધ્રુવોની પ્રબળતાને ધ્રુવમાન કહેવામાં આવે છે. પોલ સ્ટ્રેન્થ, પોલની તાકાત કે કેટલી તાકાતથી બીજા ધ્રુવને આકર્ષી શકે છે એને કહેવાય એની પોલ સ્ટ્રેન્થ. હા, તો m બરાબર લખી શકાય qm, જ્યાં qm એટલે પોલ સ્ટ્રેન્થ અથવા ધ્રુવમાન. ઘણી જગ્યાએ રેફરન્સ બુકની અંદર qm ની જગ્યાએ p નો ઉપયોગ કર્યો છે. p એટલે પોલ સ્ટ્રેન્થ. તો આપણે અત્યારે યાદ રાખીએ qm. m બરાબર qm * 2l. તમે જો અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, અહીંયા ધ્રુવનું મૂલ્ય અને બે ધ્રુવો વચ્ચેનું અંતર. બે ધ્રુવો વચ્ચેના અંતરને આપણે કહીશું 2l. બીજા શબ્દોમાં 2l એટલે ચુંબકની લંબાઈ. જેમ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a હોય, એવી રીતે બે ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એને 2l વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો આ છે 2l. આના ઉપરાંત ચુંબકીય ડાયપોલ મોમેન્ટની ચર્ચા ચેપ્ટર 4 ની અંદર આવે છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન આ રીતે વર્તુળાકારે ગતિ કરતો હોય, જો ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે અને આમ ગતિ કરતો હોય તો એને અનુલક્ષીને એની સાપેક્ષે ધન વિદ્યુતભારને એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે તેમ વિચારી શકાય. ધન વિદ્યુતભારોની ગતિની દિશાને કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહને કારણે જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વર્તુળાકાર દિશામાં ફરતો હોય ત્યારે લેન્સ નામના વૈજ્ઞાનિકે એમ જણાવ્યું કે એનો એક ભાગ છે એ s તરીકે વર્તો હોય અને એ રિંગ છે, એ કક્ષા છે, એનો બીજો ભાગ છે એ n તરીકે વર્તો હોય છે. અને એને કારણે s થી n ની દિશામાં ઉત્પન્ન થાય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો જ્યારે ઇલેક્ટ્રોન પોતાની કક્ષામાં ગતિ કરે છે ત્યારે પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે m બરાબર IA. વિદ્યુત પ્રવાહ અને આ જે કક્ષા છે એના ક્ષેત્રફળના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવામાં આવે છે. અહીંયા દિશા છે ઋણ થી ધન. ઋણને શેના તરીકે લઈએ છીએ? માઈનસ. એટલે અહીંયા દિશા થશે s થી n. એટલે જો ચુંબક હોય તો દિશા આ રીતે થશે s થી n ચુંબકની અંદરના ભાગમાં, અને જો આ રીતે કક્ષા હોય ઇલેક્ટ્રોનની તો એમાં ઉપરનો ભાગ s થશે, નીચેનો ભાગ n થશે. યાદ રાખવાની રીત છે
કે પ્રવાહ જો આ રીતે ફરતો હોય તો એ દિશામાં આંગળીઓ ફરાવવાની, તો અંગૂઠો જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપે છે. ફરીથી પ્રવાહ જે દિશામાં ફરતો હોય, ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં, પ્રવાહ જે દિશામાં ફરતો હોય એ દિશામાં આંગળીઓ ફરાવતા અંગૂઠો છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપે છે. આગળ વધીએ. એનો એકમ IA, પ્રવાહ એને ગુણ્યા ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, એટલે એનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર. QM ને ધ્રુવમાન કહેવામાં આવે છે. ધ્રુવમાનનો એકમ કાઢીએ તો ધ્રુવમાન QM બરાબર 2L ને આના છેદમાં લઈ જઈએ. 2L અંતર છે એટલે મીટર છેદમાં જશે. આનો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર ના છેદમાં મીટર, એટલે એનો એકમ થશે એમ્પિયર ઇન્ટુ મીટર. મિત્રો ઓબ્જેક્ટિવમાં ઘણી વખત ખાલી એકમ પૂછીએ છીએ, તો એ પરિસ્થિતિમાં જે છોકરાઓ ધ્યાન નથી આપતા એનાથી ભૂલ થઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર છે, જ્યારે ધ્રુવમાનનો એકમ શું છે? એમ્પિયર ઇન્ટુ મીટર. અહીંયા સ્ક્વેર લખવાનું ભૂલી જાશો તો એકમ છે એ બદલાઈ જશે, ભૌતિક રાશિ પણ બદલાઈ જશે. એટલે ધ્યાન આપજો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે એમ્પિયર મીટર સ્ક્વેર, ધ્રુવમાન માટે લખી શકાય એમ્પિયર ઇન્ટુ મીટર. આગળ વધીએ. વિદ્યુત બળ F બરાબર શું લખીએ છીએ? K Q1 Q2 r સ્ક્વેર, જ્યાં K બરાબર 1/4πε0. તો ચુંબકીય બળ F બરાબર લખી શકાય K Q1 Q2 વિદ્યુત ભારનું મૂલ્ય છે, તો અહીંયા Qm1 Qm2, Qm ને શું કહેવામાં આવે છે? ધ્રુવમાન, એટલે આ ધ્રુવમાનનું મૂલ્ય છે. હવે મિત્રો એ બરોબર ધ્યાન રાખજો કે આ જે બળ લાગે છે બે ધ્રુવો વચ્ચે, જેમાં બે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે, તેમાં બે ધ્રુવો વચ્ચે લાગે છે, એ બે ધ્રુવો એક જ ચુંબકના નથી. બે અલગ અલગ ચુંબક લેવાના છે. આ N હોય, આ S હોય, આ N હોય, આ S હોય, તો આમ લેશું કે આમ લેશું ત્યારે લાગતા બળની વાત છે. કોઈ એક જ ચુંબકના N અને S વચ્ચે લાગતા બળની આ વાત નથી. એટલે જે ધ્રુવમાન છે એ અલગ અલગ ચુંબકના ધ્યાનમાં લીધેલા છે. બે અલગ ચુંબકો સામસામે આવશે ત્યારે તેના ધ્રુવમાન વચ્ચે લાગતા બળની અહીંયા ચર્ચા છે. તે ધ્રુવમાન વચ્ચેનું અંતર થશે r². તો સૂત્ર થશે F બરાબર K Qm1 Qm2 ના છેદમાં r², જ્યાં K બરાબર અહીંયા હતું 1/4πε0, અહીંયા આવશે μ0/4π. ε0 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે, μ0 ને શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહેવામાં આવે છે. અને આ બંને વસ્તુ છે એને સમજવા માટે તમારે વિદ્યુત ચુંબકીય તરંગને ધ્યાનમાં લેવું પડશે. વિદ્યુત ચુંબકીય તરંગ એટલે પ્રકાશના તરંગો, જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોના બનેલા છે. તરંગ ચેપ્ટરમાં તરંગોના વર્ગીકરણમાં આપણે શરૂઆતમાં બિનયાંત્રિક તરંગોની વાત કરી ગયા, એમાં આપણે આ વસ્તુની ચર્ચા કરતા, અને હવે પછીના સેમિસ્ટરમાં પણ આખું ચેપ્ટર આવશે વિદ્યુત ચુંબકીય તરંગો. તો પ્રકાશના તરંગો જ્યારે સૂર્ય પરથી પૃથ્વી આવે છે એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો ના દોલનો જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે વચ્ચે માધ્યમમાંથી પસાર થાય છે. શૂન્ય અવકાશમાંથી, હવામાંથી, એ માધ્યમમાંથી પસાર થાય છે. તો એ દરેક માધ્યમની એને પસાર થવા દેવાની ક્ષમતા, the ability to give the permission, એ અલગ અલગ છે. વિદ્યુત ક્ષેત્ર માટે એ એબિલિટીને, એ ગુણધર્મને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને જ્યારે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે એને કહેવામાં આવે છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. એટલે પરમિટિવિટી કે પરમિએબિલિટી એ માધ્યમ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશોને કેટલું પાર થવા દે છે એ ગુણધર્મ છે. The ability to give the permission is known as the permittivity or the permeability. આગળ વધીએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે ત્યારે તેના પર લાગતું ટોર્ક ટાઉ બરાબર લખાય P ક્રોસ T. તો અહીંયા શું લખી શકાય? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે ત્યારે લાગતું ટોર્ક ટાઉ બરાબર P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, M એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, E વિદ્યુત ક્ષેત્ર તો B ચુંબકીય ક્ષેત્ર, એટલે એના પરથી લખી શકાય ટાઉ બરાબર M ક્રોસ P.
એના પછી સ્થિતિ ઊર્જા U બરાબર -P.E ચેપ્ટર 2 માં કરી ગયા. તો અહીંયા ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઊર્જા થશે U બરાબર -m.P. જો ક્રોસ પ્રોડક્ટ લઈએ છીએ તો ટોર્ક મળે છે, ડોટ પ્રોડક્ટ લઈએ છીએ તો સ્થિતિ ઊર્જા મળે છે. કાઢે W બરાબર PE cos θ1 cos θ2. કોઈ પણ ડાયપોલ છે એને θ1 થી θ2 સ્થાનાંતર આપવા કરવું પડતું કાર્ય. તો W બરાબર લખી શકાય PE cos θ1 cos θ2. તો અહીંયા લખી શકાય W બરાબર P ની જગ્યાએ M, E ની જગ્યાએ B. એના પરથી W બરાબર MB cos θ1 cos θ2. તો તમે જોઈ રહ્યા છો કે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પરથી જ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો લખી શકાય છે, એને અલગથી તારવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પછી આ સૂત્રો બધા યાદ રાખવાના છે, એટલે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાશો તેમ તેમ યાદ રહી જશે. વિદ્યુત ક્ષેત્રના સૂત્રો તો તમને યાદ હોય, ઇલેક્ટ્રોનિક્સના સૂત્રો એ યાદ હોય જ, એટલે એના પરથી શરૂઆતમાં યાદ કરતા જવાનું અને પ્રેક્ટિસ થશે એટલે એ થઈ જશે. ચાલો, અક્ષ અને વિષુવ રેખા પરના બિંદુએ, ડાયપોલની અક્ષ અને વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આપણે કરી ગયા છીએ ચેપ્ટર 2 ની અંદર. તો એને આધારે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો પણ લખી શકાય. અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર માટે શું સૂત્ર હતું? Ez બરાબર 2kpz/z² a²² P. ફરીથી Ez બરાબર 2kpz/z² a²² P. અને z વેરી ગ્રેટર ધેન a હોય તો a² નીકળી જશે, z²² z⁴ થશે તો z અને z⁴ ઉડી જશે તો z³ બચશે. તો Ez બરાબર 2kp/z³ P. આ રીતના ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે લખતા. ચુંબકીય ક્ષેત્રમાં આ સૂત્ર લખવા માટે પહેલા આકૃતિને સમજી લઈએ. મેં આકૃતિ અહીંયા દોરી છે, ત્યાં જગ્યા નથી. જેવી રીતે વિદ્યુત ડાયપોલ લેતા એ રીતે ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક લેવાની. ચુંબક છે એમાંથી પસાર થતી અક્ષને, આ જે છે એમાંથી પસાર થતી રેખાને આપણે કહીએ છીએ એની અક્ષ. ચુંબકની લંબાઈને સમાંતર પસાર થતી રેખાને કહેવાય ચુંબકની અક્ષ. અને ચુંબકની લંબાઈને લંબ જે રેખા છે મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય એને કહેવાય એની વિષુવ રેખા. તો આ જે છે એ એની અક્ષ છે અને આ એની વિષુવ રેખા છે. આ અક્ષ પરનું કોઈ બિંદુ છે z બરાબર z નો અર્થ એમ થાય કે ઉગમ બિંદુથી z અંતરે આવેલું છે. આ વિષુવ રેખા પરનું કોઈ બિંદુ છે જે ઉગમ બિંદુથી y જેટલા અંતરે આવેલું છે. z અંતરે ચુંબકીય ક્ષેત્રને કહેવાય Bz, y અંતરે ચુંબકીય ક્ષેત્રને કહેવાય By. પછી ચુંબકની લંબાઈ છે 2l, એટલે કેન્દ્રને અનુલક્ષીને ઉગમ બિંદુને લક્ષીને બે ભાગ પડશે, ઉપરનો ભાગ l, નીચેનો ભાગ શું થશે? l. એટલે જેમ વિદ્યુત ડાયપોલ માટે કર્યું હતું એવી જ રીતે અહીંયા ચુંબકીય ડાયપોલ માટે કરેલું છે. ચાલો આગળ વધીએ. Ez ની જગ્યાએ શું લખી શકાશે? Bz બરાબર k પેલા લઈ લઈએ. અહીંયા k લખ્યું હતું જ્યાં k બરાબર 1/4πε0. અહીંયા k ની કિંમત મૂકી દીધી છે ચુંબકીય ક્ષેત્ર માટે μ0/4π. એને બહાર કાઢી લઈએ. બાકીની વસ્તુ છે 2pz. 2zp એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા થશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એટલે 2pz ની જગ્યાએ લખાશે 2mz. પછી z² - a². ત્યાં અંતર જે છે એ 2a હતું. આ અંતર છે આપણે કેટલું લીધું હતું? 2a. અહીંયા કેટલું છે? 2l. એટલે એમાં l ને અનુલક્ષીને વાત આવશે તો a ની જગ્યાએ મુકાશે l. તો અહીંયા a² છે, આ l² હોલ સ્ક્વેર. અહીંયા કેરેટ p છે, ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ. તો અહીંયા થશે કેરેટ m, એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાંનો એકમ સદિશ થશે. તો આ રીતે આ સૂત્ર પરથી આ લખી શકાય. હું એકવાર રિપીટ કરી દઉં. k જે છે એની જગ્યાએ μ0/4π, 2pz માં p ની જગ્યાએ m, z² - a² માં a ની જગ્યાએ લખી શકાશે l, કેરેટ p ની જગ્યાએ લખાશે કેરેટ m. તો આ રીતે સૂત્ર લખાશે. Ez ની જગ્યાએ bz, k જે છે એ પહેલા બારે μ0/4π, 2p/z³ ની જગ્યાએ 2m/z³, કેરેટ p ની જગ્યાએ કેરેટ m. તો આ જે છે એ ચુંબકીય ડાયપોલની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. એના પછી વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર.
વિદ્યુત ક્ષેત્ર Ey બરાબર -kp by y² plus a² whole raised to 3/2 caret p અને y is very very greater than a હોય તો a² ઉડી જાય, y² raised to 3/2 એટલે 2 ઉડી જાય તો y³ થાય. એના પરથી Ey બરાબર -kp by y³ caret p. હવે ચુંબકીય ક્ષેત્ર માટે વિષુવ રેખા પર ચુંબકીય ડાયપોલ ને લીધે વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર By બરાબર લખી શકાય k ની કિંમત મૂકીએ μ0/4π માઈનસ as it is, p ની જગ્યાએ m, a ની જગ્યાએ l અને કેરેટ p ની જગ્યાએ કેરેટ m. સૂત્ર થશે By બરાબર -μ0/4π m by y² plus l² raised to 3/2 caret m. અને y is very very greater than l હોય તો l² નીકળી જશે અને y² raised to 3/2 એટલે y³ થશે. તો By બરાબર લખાય -μ0/4π m by y³ caret m. હા, તો મિત્રો આ થશે અક્ષ અને વિષુવ રેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. હવે આ બધા યાદ રાખવા પડશે કારણ કે ઓબ્જેક્ટિવ અને દાખલામાં આવે છે. હવે તમે જો ચુંબકીય ક્ષેત્રના જે 4 સૂત્રો છે એ વિદ્યુત ક્ષેત્ર પરથી મેળવવામાં આવે છે, એટલે એને યાદ રાખવાની જરૂર નથી. વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પરફેક્ટ યાદ રહેશે તો ચુંબકીય ક્ષેત્રના સૂત્રો યાદ રહી જ જશે. ચુંબકીય ક્ષેત્રના સૂત્રો વિદ્યુત ક્ષેત્ર પરથી મેળવી લેવાના. વિદ્યુત ક્ષેત્રમાં 4 સૂત્રો છે, એમાંથી યાદ રાખવાના કેટલા છે? 2 જ, કારણ કે આ 2 સૂત્રો પણ કન્ડિશન ઉપરથી આ 2 પરથી મેળવેલા છે. એટલે ખરેખર 2 જ સૂત્રો યાદ રાખવાના છે. અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર Ez બરાબર 2kpzy z² a² whole square caret p અને Ey બરાબર -kp by y² plus l² whole raised to 3/2 caret p. હા, એ પણ ચર્ચા કરતા કે Ez proportional to caret p, એટલે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશામાં છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ -caret p એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. એ પણ આપણે ચર્ચા કરતા ત્યાં. અહીંયા પણ એવું થશે, આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આવશે જ્યારે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ એટલે -caret m એટલે નીચેની દિશામાં આવશે. દાખલામાં મોટે ભાગે આ 2 સૂત્રો વપરાશે. હા, આ 2 સૂત્રો છે ઈ પણ મોટે ભાગે અદિશમાં વપરાશે. એટલે Bz બરાબર μ0/4π 2m by z³ અને By બરાબર -μ0/4π m by y³. એટલે એ યાદ રાખવું પ્રમાણમાં સહેલું પડશે. ફરીથી Bz બરાબર μ0/4π 2m by z³ અને By બરાબર -μ0/4π m by y³. આપણે એ પણ ચર્ચા કરતા કે જો y બરાબર z હોય, y બરાબર z હોય તો લગભગ બધું સરખું જ છે, પણ અહીંયા 2 છે એટલે લખી શકાય કે Bz બરાબર 2By. હા, અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિષુવ રેખા પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર કરતા બમણું હોય છે. તો મિત્રો આ થયા ચુંબકીય ક્ષેત્રને અનુલક્ષીને મેગ્નેટિક્સમાં આવતા સૂત્રો. ચુંબકીય ડાયપોલ્યો કે વિદ્યુત ડાયપોલ્યો એની વિદ્યુત ક્ષેત્રમાં કે ચુંબકીય ક્ષેત્રમાં વર્તણૂક સમાન છે, એને કારણે વિદ્યુત ક્ષેત્ર પરથી સીધા જ સૂત્રો છે એ મેળવવામાં આવે છે અને એ પ્રમાણે લખી શકાય છે. હા, તો આ એક સરસ સરખામણી છે અને આના પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સૂત્રો એકનું રિવિઝન થઈ ગયું અને બીજી વસ્તુ છે એના પરથી સરસ રીતે યાદ રાખવાની છે. હા, તો મિત્રો એક વખત સરસ રીતે બધા સૂત્રો છે એ મોઢે લખી નાખજો જેથી જરૂર પડે તમને કામ આવી શકે. ચાલો, થેન્ક યુ વેરી મચ. Thank you.